માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, માંગરોળ ડોક્ટર એસોસિએશન અને દર્દી સેવા સમિતિ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, પ્રસૂતા મહિલાઓ અને ઇમરજન્સી કેસોમાં મદદરૂપ થવા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક જુનાગઢ અને શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી માંગરોળની મુરલીધર વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું પ્રકાશ મકવાણા, સિવિલ હોસ્પિટલ જુનાગઢ એઆરટી કાઉન્સિલર તરીકે આજે મેડિકલ એસોસિએશન માંગરોળ તરફથી જે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી આવીએ છીએ. બરોબર, વર્ષોથી મેડિકલ એસોસિએશન આવી રીતે બ્લડ ડોનેશનનું આયોજન કરે છે અને ખૂબ સારી રીતે એનું આયોજન હોય છે. દર વખતે સારા એવી રક્તદાતાઓ અહીંયા એકઠા થઈ અને સિવિલ હોસ્પિટલને રક્તદાન આપે છે. એ રક્તદાન અમે ત્યાં આવતા સગર્ભા બહેનો, જે પ્રસ્તુતિ દરમિયાન આવતા બહેનો, સગર્ભા બહેનો કહેવાય એ, તથા થેલેસેમિયાવાળા બાળકોને અમે ત્યાં વિનામૂલ્યે ફ્રીમાં વધુ આપીએ છીએ. બરાબર, એ સિવાય અમારે સિવિલ હોસ્પિટલમાં જુનાગઢ જિલ્લાના તથા આજુબાજુના જિલ્લાના લોકો પણ અવારનવાર આવતા હોય છે. તેમને ઇમરજન્સીમાં કોઈ પણ જાતના રિપ્લેસમેન્ટ વગર અમે રક્ત પૂરું પાડીએ છીએ. બરાબર, તેમજ અહીંયા જે રક્ત એકઠું થશે એ બધું અમારું પહેલેથી જ થેલેસેમિયાવાળા બાળકોને તો આપવાનું હોય જ છે, પણ સગર્ભા સ્ત્રીઓ તેમજ ઇમરજન્સીમાં આવતા દર્દીઓને પણ વિનામૂલ્યે અમે આપીએ છીએ. તેમજ આ જે મેડિકલ એસોસિએશન દ્વારા જે આયોજન કરવામાં આવે છે એટલે અમે મેડિકલ એસોસિએશનના સિવિલ હોસ્પિટલ તરફથી આભારી છીએ કે તે દર વર્ષે આવું આયોજન કરી અને અમને સિવિલ હોસ્પિટલમાં આટલી રક્તદાન એકઠું કરી અને ગરીબ દર્દીઓ માટે આપે છે. સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થાય તેવા શુભ હેતુથી આ કેમ્પ યોજાયો હતો. સવારે શરૂ થયેલ કેમ્પમાં ડોક્ટરો, મેડિકલ સ્ટાફ, સામાજિક આગેવાનો, યુવાનો તેમજ વિવિધ સંસ્થાઓના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રક્તદાન માટે મોટી સંખ્યામાં દાતાઓ આગળ આવ્યા હતા અને માનવ સેવાના આ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં માંગરોળ ગ્રામ્ય વિસ્તારના યુવાનો દ્વારા મોટા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું હતું. આજરોજ માંગરોળ મુકામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, માંગરોળ ડોક્ટર એસોસિએશન તેમજ માંગરોળ દર્દી સેવા સમિતિ અને શ્રી રામ બ્લડ ડોનેશન સેવા સમિતિ પોરબંદર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે અમારા માનખેતરા ગામમાંથી 30થી 35 યુવાનો દ્વારા સૌ સાથે મળી અને બ્લડ ડોનેશન કરેલ છે. તેમજ માંગરોળમાં અલગ અલગ ધર્મના અને અલગ અલગ સમાજના લોકોએ મળી અને બ્લડ ડોનેશન કાર્ય કરેલ છે. અને અહીંની વ્યવસ્થા બ્લડ ડોનેટર માટે પણ સારી છે અને ડૉક્ટર પણ બધા સાથે વ્યવસ્થિત સાથ સહકાર આપી અને બ્લડ ડોનેટ કરાવેલ છે અને બધાએ પોતાનું બ્લડ ડોનેશન કરવું જોઈએ એવું અમારું સૌનો આગ્રહ છે. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને એક યુનિટ રક્ત અનેક લોકોનું જીવન બચાવવામાં મદદરૂપ બની શકે છે. કેમ્પ દરમિયાન દાતાઓ માટે જરૂરી આરોગ્ય તપાસ તેમજ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. માંગરોળના સમસ્ત ડોક્ટર અને મેડિકલ એસોસિએશનની આ પહેલને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. રક્તદાન કેમ્પ દ્વારા સમાજમાં સેવા, સહકાર અને માનવતાનો ઉત્તમ સંદેશ પ્રસરી રહ્યો છે. હું ડૉક્ટર એલએસ મકવાણા, સેક્રેટરી માંગરોળ મેડિકલ એસોસિએશન. આજરોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવા માટે મુરલીધર વાડી ખાતે માંગરોળ મેડિકલ એસોસિએશન તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગરોળ બ્રાન્ચ દ્વારા સહયોગથી આજે 3 બ્લડ બેંક, જેમાં સિવિલ હોસ્પિટલ જુનાગઢની બ્લડ બેંક, શ્રીરામ બ્લડ બેંક પોરબંદર તથા એસવીપી બ્લડ બેંક કેશોદના સહયોગથી આજે રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. અત્યાર સુધી 160 જેટલું રજિસ્ટ્રેશન થયેલું હતું. એમાં જે 100 રક્તદાતાઓ અત્યાર સુધીમાં રક્તદાન કરેલું છે અને અમારી અંદાજ છે એ પ્રમાણે 200 જેટલી બોટલ આ કેમ્પ પૂરો થઈ જશે. આ રક્તદાનમાં જે એકત્રિત કરેલું બ્લડ છે એ સગર્ભા મહિલાઓને, મેડિકલ ઇમરજન્સીમાં થેલેસેમિયાવાળા ગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે પ્રોવાઈડ કરવામાં આવે છે. આ તકે હું તમામ શહેરના નગરજનો, નેતાઓ, લીડરો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ અને અમારા પત્રકાર મિત્રોનો હું આભાર માનું છું તથા સ્વૈચ્છિક સંસ્થાઓ, NGOનો પણ ખાસ માનું છું જે આયોજનમાં અમારે સહભાગ
જે થયા છે. આ કેમ્પ અમે અગાઉ પણ કરી ચૂકેલા છે અને આવો નવો સહયોગ રહ્યો તો અમે અવારનવાર આ કેમ્પ દ્વારા બ્લડ બેંકનો બ્લડ એકત્રિત કરી અને પ્રોત્સાહન આપવું.